દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિન્દુ તહેવાર એટલે હોળી. હોળી અને ધૂળેટી માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળી રંગોનો તહેવાર પણ કહેવાય છે. ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં હોળીને ભૂતાસણીથી ઓળખવામાં આવે છે. હોળીના બીજે દિવસે ધૂળેટીને પડવો કહેવામાં આવે છે. હોળી આવતા લોકો ખૂબ ઉત્સાહિત થઈ જાય છે. વર્ષનો આ સમય વસંત ઋતુના વધામણાનો સમય હોય છે. ખેતરો પાકથી લહેરાતા હોય છે. યુવાન હૈયા વસંતની સાથોસાથ ખીલી ઉઠે છે. કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની માદકતા છવાઈ જાય છે, જે ઢોલીના ઢોલ સાથે ગવાતા ફાગણના ફાગ અને ધૂળેટીના રંગોમાં રંગાઈને ઝૂમી ઉઠતા જુવાન નર નારીઓમાં જણાઈ આવે છે. એટલે તો હોળીને દોલ યાત્રા કે વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. હોળીના દિવસોમાં ઘણા વિસ્તારોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધા જ લતાઓ કે વિસ્તારોમાં ફરીને હોળી માટેનો ફાળો ઉઘરાવવા નીકળે છે. આ લોકોને ઘેરૈયાઓ કહેવામાં આવે છે. સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા લાકડાની હોળી ખડકીને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો પ્રગટાવેલ હોળીનો દક્ષિણા કરે છે, તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી હોળીનું પૂજન કરે છે. ઉજવણીની રીતો અલગ હોઈ શકે એમ છતાં દરેકની ભાવના એક હોય છે, અને તે એકે હોળી પ્રગટાવી આસુરી તત્વોનો નાશ કરવો અને દેવી શક્તિઓનું સન્માન કરવું. હોળીના બીજે દિવસે ધૂળેટી મનાવાય છે. આ દિવસે સવારથી સૌ કોઈના નાના મોટા એકબીજા પર અબીલ ગુલાલ તેમજ કેસુડાના રંગો છાંટી રંગોની વર્ષામાં તરબોળ થઈને પોતાના ઉત્સાહથી અને આનંદ વ્યક્ત કરે છે. કેટલાક લોકો આ દિવસોએ ભગવાન શિવને યાદ કરી ભાંગના નશાનો આનંદ લઈને મસ્ત બનીને નાચે છે. બોલિવૂડની ફિલ્મ દુનિયાની જાણીતી હસ્તીઓ પણ ધૂળેટીના રંગોમાં રંગવાથી બાકાત નથી રહેતી. રંગ બરસે ભીગે ચુનરવા જેવા ગીતો ઘણી હિન્દી ફિલ્મોમાં જોવા મળે છે. હોળી સાથે સંકળાયેલી પૌરાણિક કથાઓ. હિન્દુ ધર્મમાં આને લગતી હોલિકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્યકશ્યપી એ દાનવોનો રાજા હતો. એને બ્રહ્માજીનું વરદાન હતું કે દિવસે કે રાત્રે ઘરની અંદર કે બહાર, ભૂમિ પર કે આકાશમાં માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કસાથી એનું મૃત્યુ થશે નહીં. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો. તેને મારવું એ લગભગ અસંભવ થઈ ગયું હતું. આથી અભિમાની અને અત્યાચારી બની ગયો. સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો. તેણે ઈશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું, પોતાની પૂજા કરવાનો હુકમ કર્યો. હિરણ્યકશ્યપનો પોતાનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. એને કંઈ કેટલાય પ્રલોભનો તથા ડર બતાવી એને ઈશ્વર ભક્તિથી દૂર કરવાના પ્રયત્નો કર્યા, પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેને પ્રહલાદને મારવા માટે પણ બહુ જ પ્રયત્ન કર્યા, પરંતુ ઈશ્વર કૃપાથી તે બધા વિફળ રહ્યા. છેવટે પ્રહલાદને મારી નાખવાના ઉદ્દેશ્યથી હિરણ્યકશ્યપે બાળક પ્રહલાદને પોતાની બહેન હોલિકાના ખોળામાં બેસી અગ્નિ પરીક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુએ પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવે ત્યારે પેલી ઓઢણી હોલિકાના મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વીંટળાઈ આવી. આથી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની. પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશ્યપુની વધની કથા આવે છે, જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી બરાબર સંધ્યા સમયે ઘરના ઉંબરા વચ્ચે પોતાના ખોળામાં બેસાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી હિરણ્યકશ્યપનો વધ કરે છે. આ માસુરી શક્તિઓ પર દેવી શક્તિઓનું વિજયનું આ પર્વ એટલે હોળી મનાવવામાં આવે છે. હોલાષ્ટકને કેમ અશુભ માનવામાં આવે છે? એવું માનવામાં આવે છે કે ભક્તો પ્રહલાદના નારાયણ ભક્તિ સાથેના ક્રોધથી હિરણ્યકશ્યપુને હોળીના 8 દિવસ પહેલા ઘણી બધી તકલીફો મળી હતી. ત્યારથી આ 8 દિવસ આપણા હિન્દુ ધર્મમાં અશુભ માનવામાં આવે છે. 8 દિવસોમાં ગ્રહો તેનું સ્થાન બદલી નાખે છે. ગ્રહોના પરિવર્તનને કારણે કોઈ શુભ કાર્ય હોલાષ્ટક દરમિયાન કરવામાં આવતું નથી. શું કરવું? શાસ્ત્રો અનુસાર ભગવાન હોલાષ્ટક દિવસોમાં કરવામાં આવેલા વ્રતથી પ્રસન્ન થાય છે. જો તમે ઉપવાસ ન કરી શકો તો તમારે આ સમયે દાન કરવું જોઈએ. તમે ઈચ્છો તો તે પ્રમાણે કપડાં, અનાજ અને પૈસા દાન કરી શકો છો. શું ન કરવું? શુભ કાર્ય કરવું પ્રતિબંધિત છે. આ સમયમાં લગ્ન, ઘરના પ્રવેશદ્વાર, બાંધકામ, નામકરણ વગેરે શુભ કાર્યો પ્રતિબંધિત છે. નવા કામો પણ શરૂ કરાયા નથી. શા માટે તે પ્રતિબંધિત છે? જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ દિવસોમાં કરવામાં આવેલ કામ દુઃખ અને વેદનાનું કારણ બને છે.
જો લગ્ન વગેરે કરવામાં આવે તો ભવિષ્યમાં તેઓ જુદાઈ વિખવાદનો ભોગ બને છે. એક કથા શિવ પાર્વતીની પણ છે. પાર્વતી શિવ સાથે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ તપસ્યામાં લીન શિવનું ધ્યાન તેમની તરફ ગયું ન હતું. તેઓમાં પ્રેમના દેવતા કામદેવ આગળ આવ્યા અને તેમણે શિવ પર પુષ્પ બાણ ચલાવી દીધું. તપસ્યા ભંગ થવાથી શિવને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે પોતાની ત્રીજી આંખ ખોલી દીધી અને તેમના ક્રોધની અગ્નિમાં કામદેવ ભસ્મ થઈ ગયો. ત્યારબાદ શિવજીએ પાર્વતીને જોયા. ત્યારબાદ થોડી અસર કામદેવના બાણની થઈ અને થોડી અસર પાર્વતીની આજ્ઞાની થઈ કે શિવે તેમને પત્નીની રૂપે સ્વીકાર કરી લીધા. કેટલાક લોકો કહે છે કે હોળીના આગમાં વાસનાત્મક આકર્ષણને પ્રતિકાત્મક રૂપે સળગાવીને સાચા પ્રેમના વિજયનો ઉત્સવ માનવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો આ કથાનો વધારે વિસ્તાર કરે છે. તેના અનુસાર કામદેવ ભસ્મ થઈ ગયા ત્યારે તેમના પત્ની રતિ રડવા લાગી અને શિવ પાસે કામદેવને ફરી જીવિત કરવા આહવાન કર્યું. આગામી દિવસ સુધી શિવનો ક્રોધ શાંત થઈ ગયો હતો અને તેમણે કામદેવને પુનર્જીવિત કરી દીધો. તો કામદેવ ભસ્મ થયા તે દિવસની યાદમાં પણ હોળી સળગાવવામાં આવે છે અને તેમના જીવિત થવાની ખુશીમાં રંગોનો તહેવાર મનાવવામાં આવે છે. પણ આપણું મહાભારત આપણને કહે છે કે મહાજનો એ ન ગત સબંતા. મહારાજા ધર્મરાજ યુધિષ્ઠિરે તે વખતના સમયની અંદર યક્ષને પ્રશ્નનો જવાબ આપ્યો કે જે રસ્તે મોટા પુરુષો ચાલ્યા હોય એ જ રસ્તે ચાલવું. ત્યારે આપણને ખબર પડે કે મોટા પુરુષનું પ્રમાણ સમગ્ર વિશ્વની અંદર અને દરેક સંપ્રદાયની અંદર પણ આપણે જાણીએ એ પ્રમાણે લેવાતું હોય છે. મોટી મોટી કોર્ટની અંદર આપણે જાણીએ છીએ કે 50 વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટના કોઈ જજે અશક્ય પ્રશ્નના બનેલા કેસની અંદર એણે વકીલની રજૂઆતના કારણે કરીને જજમેન્ટ આપ્યું હોય, એની અંદર પોઝિટિવ આવ્યું હોય તો એ તો પુસ્તકની અંદર લખાયું હોય તો એનું એ જ જજમેન્ટને 50 વર્ષ પછી પણ જે કોઈનો આવો જ કેસ હોય ને એ કેસની અંદર તે તારીખ, તે જજનું નામ, પુસ્તકનું નામ, પુસ્તકના પાનાનો નંબર, એનો પેરેગ્રાફ, આ બધું ટાંકીને જજ સાહેબને આપીને આર્ગ્યુમેન્ટ કરે તો એને 50 વર્ષ પછી પણ સત્ય વાત હતી, સત્ય જજમેન્ટ આપ્યું હતું, એટલે બીજાના માટે પણ એ એટલું જ કામમાં આવે છે. એટલે એટલા માટે આપણા સંપ્રદાયની અંદર ભગતજી મહારાજ માટે વિદ્યાધિકારી ચંદુભાઈ પોતે કહે છે કે કોઈ પણ સાધક હોય અને એણે પોતે પોતાના જીવનની અંદર સાધનામાં સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય, કહેતા બ્રહ્મરૂપ બનીને પરબ્રહ્મની ભક્તિ કરવી હોય તો જે રીતે ભગતજી મહારાજ પોતે જૂનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામીની સાથે રહ્યા, કેટલા બધા પ્રકરણો બન્યા, એ બધા જ પ્રકરણોની અંદર એક જ વાતની વાત એમના જીવનની અંદર એમણે દ્રઢ કરેલી. કારણ કે જ્યારે સારંગપુરની અંદર અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી શૌચ વિધિ કરીને આવ્યા અને ચંદ્રમાના અજવાળે પોતે ભગતજી મહારાજ હસ્ત પ્રક્ષાલન કરાવતા હતા અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે હૈયામાં તો જ્ઞાન એટલું બધું ભર્યું છે પણ કોઈ પાત્ર મળતું નથી. હવે બીજી બધી વસ્તુ આપણે જોતી હોય તો આપણે પાત્ર બની જઈએ કે સ્વામી હું તો તમારો અંગત ચેલો નહીં અથવા હું તમારો અંગત હરિભગત નહીં, પણ અહીંયા તો જ્ઞાનની વાત આવે છે અને જ્ઞાન એટલે માત્ર એટલું નહીં સમજવાનું જાણવું. જ્ઞાન એટલે આત્માને પરમાત્માનું જ્ઞાન. તમે દેહરૂપ મટીને આત્મારૂપ બની જાઓ એવી એક જબરજસ્ત અપરંપાર દિવ્ય વિદ્યા અક્ષર બ્રહ્મની પાસે છે અને પરમાત્માના સ્વરૂપને વિશે કેવી રીતે અક્ષર બ્રહ્મ રૂપ બનીને જોડાવું એનું જ્ઞાન, એ જ્ઞાનના ધારક પોતે અક્ષર બ્રહ્મ હતા. અને એમણે પોતે તે વખતે કહ્યું કે આ મારી પાસે છે પણ એને લેનારો કોઈ નથી. અને ત્યારે ભગતજી મહારાજ તો ગોપાળાનંદ સ્વામીની પાસે 12 વર્ષ સુધી
એ કથા વાર્તા સાંભળી હતી. એટલે સાંભળતાની સાથે અમને ખબર જ હતી. અને છેલ્લે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું પણ હતું કે તમે બીજો કોઈ વિચાર કરતા નહીં, અમે તો મહારાજની પાસે જઈશું, અક્ષરધામમાં જઈશું, પણ તમે જુનાગઢ જજો અને તમારી જે નાની મોટી કસર રહી ગઈ છે ને